ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સ્ટેટિસ્ટિકમાં ચેપ્ટર 2 આપણે 2.1, 2, 3 સંપૂર્ણ પૂરું કર્યું છે અને સ્વાધ્યાય 2 પણ ઘણું બધું પૂરું કર્યું છે આપણે. બરાબર, એટલે પ્રકરણમાં રાખેલ જો તમને શાળા દ્વારા એક PDF મોકલવામાં આવી હશે, બરાબર, જેમાં કયા મુદ્દાઓ છે ટૉપિકમાં અને કયા મુદ્દાઓ રદ કરેલ છે, બરાબર, એ તમને મોકલવામાં આવ્યા છે. એટલે હવે પછી આપણે જે મુદ્દાઓ અત્યાર સુધી સંપૂર્ણ પૂરું કર્યું છે, આપણે ચેપ્ટર 2 એક પણ દાખલો છોડ્યા વગર સંપૂર્ણ પૂરું કર્યું છે. હવે આપણે જે અભ્યાસક્રમમાં રાખેલ છે એની જ ચર્ચા કરીશું, બરાબર. એટલે એ જ દાખલાઓ લઈશું અને પરીક્ષામાં પણ એ જ પૂછાશે. શાળા લગભગ દિવાળી પછી શરૂ થવાની તૈયારીમાં છે. નવેમ્બરના એન્ડમાં થઈ શકે અથવા તો 1 ડિસેમ્બરે તો શરૂ થઈ જ જશે, છેલ્લામાં છેલ્લી, બરાબર. તમારી વાર્ષિક પરીક્ષા જૂનમાં લેવામાં આવશે. ધોરણ 9 અને 11ની એ પણ જાહેર કરવામાં આવ્યું છે અને બોર્ડ 10, 12 એ 21મી મે, બરાબર. એટલે અત્યાર સુધી સંપૂર્ણ દાખલાઓ લીધા છે આપણે. એટલે હવે જે અભ્યાસક્રમમાં છે એમાં તમારે બરાબર ધ્યાન રાખવાનું છે મિત્રો. એક પણ પ્રકરણ આખું બાદ કરેલું નથી, બરાબર. આમાં દરેક પ્રકરણનો ખ્યાલ તમને મળી રહે. 12મા ધોરણના સ્ટેટિસ્ટિકમાં કોઈ તકલીફ ન પડે તમને. એટલે 12મા ઉપર આધારિત તમામ મુદ્દાઓ, ટૂંકમાં બધું ભણવાનું છે આપણે. ખાલી એને મળતા જે સરખા મુદ્દા આવે અથવા અમુક ટૉપિકો છે એ જ રદ કરેલા છે. દરેક પ્રકરણમાંથી અમુક મુદ્દા જ રદ કરેલા છે. બાકી 9 બધા જ પ્રકરણ આપણે લેવાના છે, બરાબર. એટલે શીખવામાં બધું આવી જશે, પરંતુ પરીક્ષા માટે અમુક મુદ્દા એ એમાંથી જે બાદ કરેલા છે એ આપણે બાકાત રાખીશું. એટલે હવે તમે એ જે PDF મોકલવામાં આવી છે શાળા દ્વારા, એમાં અભ્યાસક્રમમાં રાખેલ મુદ્દાઓ જે છે એ તમારે પાઠ્યપુસ્તકમાં દરેક ચેપ્ટરમાં જે પહેલું પેજ આપેલું છે, જેમ કે પહેલું પ્રકરણ સંપૂર્ણ છે, બરાબર. બીજું ચેપ્ટર જે છે એ શરૂઆતમાં તમને જે પહેલા પેજ ઉપર જે વિગત આપી છે ને, તમારે એની ઉપર ધ્યાન રાખવાનું છે. પ્રથમ પેજ ઉપર જે કંઈ વિગત આપવામાં આવી છે ત્યાં ટીક કરવાનું છે, જોજો બરાબર. અહીંયા આ બીજું ચેપ્ટર છે માહિતીનું નિરૂપણ. તો બીજા ચેપ્ટરમાં આપણે આમ તો બધું પૂરું કરી દીધું છે, પણ હવે અભ્યાસક્રમમાં 2.2 આ મુદ્દા નંબર 2.2 છે. સ્વાધ્યાય 2.3 નથી, જો 2.3 છે. કોષ્ટક રચના, તેના પ્રકારો અને ઉપયોગો અને કોષ્ટક રચનાના માર્ગદર્શક નિયમ. એટલે આમ સ્વાધ્યાય 2.3 આવશે તમારું, 2.2 જે સ્વાધ્યાયમાં આપેલું છે. ટૂંકમાં બીજા ચેપ્ટરમાં કોષ્ટકની થિયરી અને કોષ્ટકવાળા દાખલા તમામ આવશે. જે આપણે અગાઉ જોઈ ગયા 2.1ની એ નહીં આવે અને 2.3 નહીં આવે. એટલે આ સ્વાધ્યાય નથી આપેલા, આકૃતિવાળો કોઈ દાખલો નહીં આવે, આલેખ નહીં આવે, સ્તંભ, આ બધું જોઈ ગયા આપણે ડિટેલમાં. પરંતુ હવે એ અભ્યાસક્રમમાં પરીક્ષા પૂરતું નહીં આવે. શીખવાનું તો છે જ આપણે, બરાબર, પરંતુ પરીક્ષા પૂરતું નહીં આવે. એટલે માત્ર કોષ્ટકને લગતા દાખલાઓ જ આપણે જોવાના છે. એટલે સ્વાધ્યાય 2.2 તમારું આખું પૂરું કર્યું આપણે, એ આવશે અભ્યાસક્રમમાં. અને હવે સ્વાધ્યાય 2ની અંદર જે કોષ્ટકવાળા દાખલાઓ છે એ આપણે જોઈએ. આપણે લાસ્ટ 7મો દાખલો જોયો તો. હવે પ્રશ્ન નંબર 8. તો જુઓ, એક શાળામાં 2013માં 1200 વિદ્યાર્થીઓ ભણતા હતા, કુલ વિદ્યાર્થીઓ, બરાબર, જેમાં 400 છોકરીઓ હતી. બીજું કહ્યું કે આટલા હોસ્ટેલમાં રહેતા હતા. તો બીજું વાંચતા પહેલાં આપણને 3 ગુણધર્મો મળી ગયા. પહેલો ગુણધર્મ છે વર્ષ. વર્ષ 2013, 14, 15. બીજો ગુણધર્મ છે રહેઠાણ, હોસ્ટેલમાં રહેતા અને હોસ્ટેલમાં નહીં રહેતા. ત્રીજો છે જાતિ, છોકરા અને છોકરી. તો ડાબી બાજુ આપણે વર્ષ લઈ શકાય. હેડિંગમાં ઉપર મુખ્ય હેડિંગમાં રહેઠાણ લેવાય અને પેટા વિભાગમાં છોકરા છોકરી લેવાય. તો પહેલાં તમે એનું કોષ્ટક કઈ રીતે બને એ જુઓ. વર્ષ, બરાબર. અહીંયા જો નીચે કુલ જરૂર નથી,
પછી હોસ્ટેલમાં રહેતા છોકરા છોકરી કુલ, હોસ્ટેલમાં ન રહેતા છોકરા છોકરી કુલ, અને છેલ્લે કુલનું ખાનું તો ફરજિયાત છોકરા છોકરી કુલ. બરાબર? એટલે આ જે કુલ છે એ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનું છે, આ કુલ છે એ હોસ્ટેલમાં ન રહેતા વિદ્યાર્થીઓનું છે, અને આ છોકરા છોકરીઓ એ કુલ છે અહીંયા. અને ઉપર ટાઇટલ જુઓ, જે રકમમાં આપ્યું હોય એ ટાઇટલ મારવાનું હોય તમારે કે 2013થી 15 દરમિયાન શાળાના વિદ્યાર્થીઓની રહેઠાણ અને જાતિ મુજબ સંખ્યા દર્શાવતું કોષ્ટક. 2 લીટીમાં પણ મારી શકો. હવે જુઓ, એક એક રકમ જોતા જઈએ આપણે કે 2013ના વર્ષમાં 1200 વિદ્યાર્થીઓ હતા. એટલે કુલ વિદ્યાર્થીઓ હતા 1200. બરાબર? હા, એ ક્યાં આવશે? કુલમાં આવશે. એના પછી જુઓ, 400 છોકરીઓ હતી. એટલે કે કુલ વિદ્યાર્થીમાં છોકરીઓની સંખ્યા 400 હતી. તો જુઓ, પહેલાં 1200 વિદ્યાર્થીઓ અહીંયા કયા વર્ષમાં કીધા હતા? પહેલા વર્ષમાં 2013. એમાં છોકરીઓ 400. આપણે 13ની વાત કરી ને પહેલી. 2013 કુલ વિદ્યાર્થીઓ જુઓ 1200 છે, એમાં છોકરીઓ 400, તો છોકરાઓ મળી જાય 1200માંથી 400 બાદ કરતાં 800 છોકરાઓ મળ્યા. ચલો હવે અંદર પેટા વિભાગ પડશે. હા, 1 મિનિટ જુઓ બરાબર કોષ્ટક. રકમ આપણે આ રીતે રાખીએ અને અહીંયા આન્સર રાખીએ. ચલો, 1200 વિદ્યાર્થીઓ હતા, કુલ 400 છોકરીઓ હતી, તેમાંથી 50 છોકરીઓ હોસ્ટેલમાં રહેતી ન હતી. બરાબર? તો કુલ જે 400 છોકરીઓ હતી એમાં 50 છોકરીઓ હોસ્ટેલમાં નહોતી રહેતી. તો અહીંયા 50 લખી. 2013ની વાત ચાલી રહી છે. તો 400 છોકરીઓમાંથી 50 છોકરીઓ બાદ કરતાં બાકીની 350 છોકરીઓ હોસ્ટેલમાં રહેતી હતી એવો અર્થ થયો. બરાબર? 400માંથી 50 જાય તો 350 હોસ્ટેલમાં રહેતી હતી. ચલો આગળ. શાળાના કુલ 600 છોકરાઓ હોસ્ટેલમાં રહેતા હતા. બરાબર? ન હતી મળી ગયું. પછી શાળાના કુલ 600 છોકરાઓ, તો હોસ્ટેલમાં રહેતા છોકરાઓ આવશે કુલ. બરાબર? 600. હા, 2013ની જ વાત છે. તો જુઓ, 2013માં કુલ 600 છોકરાઓ હોસ્ટેલમાં રહેતા હતા. તો જો નીચે ગણતરી પણ આ રીતે બતાવવાની તમારે. હોસ્ટેલમાં રહેતી છોકરીઓ 400 માઇનસ 50, 350. હવે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓની સંખ્યા 600 વત્તા 350. બરાબર? કુલ હોસ્ટેલમાં રહેતા 600 જે છે એમાં 600 છોકરાઓ હતા. આ 600 છોકરાઓ લખ્યા ને આપણે. 350 તો મળી જ. 600 છોકરાઓ આપેલા છે, 350 છોકરીઓ મળી, એટલે કે આ બંનેનો સરવાળો 950 મળી ગયો. હવે ત્રીજું ખાનું છે આપણી પાસે, કુલ 1200, એમાંથી હોસ્ટેલમાં રહેતા કુલ 950 આવ્યા, તો હોસ્ટેલમાં ન રહેતા 250 મળી જાય. હવે 250માંથી 50 બાદ કરો ન રહેતા, તો 200 મળી જશે. બરાબર? જેમ ખાનું ખાલી રહેશે એમ ઓટોમેટિક મળતું જશે. 600 છોકરાઓ હતા, 350 છોકરીઓ મળી છે, બંનેનો સરવાળો મળ્યો. ટૂંકમાં ત્રીજું ખાનું મળ્યું, એમાંથી પહેલું કોલમ બાદ કરીએ તો બીજા કોલમના આ 2 આંકડા મળી જશે આપણને. ઓકે, ચલો હવે વાત કરીએ 2014. 2014ના વર્ષમાં તે શાળામાં છોકરીઓની સંખ્યા 20%નો તેમજ છોકરાઓની સંખ્યામાં 20% અને છોકરીઓની સંખ્યામાં 30% વધારો થયો. તો જો કુલ 800 અને 400 હતા. તો 2014માં શું થયું કે જે છોકરાઓ 800 હતા એના 20% વધ્યા. બરાબર? તો 800 વત્તા 20% 160 થાય. તો 800 પ્લસ 160 કરો એટલે 960 આવે.
છોકરીઓ 400 હતી, અહીંયા છે જુઓ, એના 30% વધી, તો 400ના 30%, ટકા એટલે છેદમાં 100 મુકાય, 120 વધી, તો 400 વત્તા 120 520 થશે. એટલે કે આ વધારા પછીની 960 અને વધારા પછીની 520 અને આ બંનેનો સરવાળો અહીંયા કુલમાં આવશે. ઓકે, ચલો બીજું વધારો લખ્યો. આ વર્ષે 260 છોકરાઓ અને 100 છોકરીઓ હોસ્ટેલમાં રહેતા ન હતા. ચલો સીધું જ આપી દીધું. આ વર્ષે એટલે 2014. 260 છોકરાઓ અને 100 છોકરીઓ હોસ્ટેલમાં રહેતી ન હતી. બરાબર, એટલે હોસ્ટેલમાં રહેતા ન હતા એટલે આ બંનેનો સરવાળો થશે 360. બરાબર, 360 થશે. હવે કુલ મળી ગયા છે આપણને, એમાંથી હોસ્ટેલમાં ન રહેતા બાદ કરો તો ત્રણેય ખાના મળી જાય સીધા. જેમ કે 980માંથી 260 બાદ કરો તો આ મળશે. બરાબર, 960માંથી 520માંથી 100 બાદ કરો તો 420 મળશે. આ બંનેનો સરવાળો અહીંયા લખી શકાય. ટૂંકમાં છેલ્લો કોલમ મળ્યું અને પહેલું મળ્યું, આ બીજું મળ્યું, તો આમાંથી આ બાદ કરતાં આ કોલમ મળી જાય આખું હોસ્ટેલમાં રહેતા. હવે 2015માં શાળામાં 140 છોકરાઓ તેમજ 100 છોકરીઓનો ઉમેરો થયો. તો સીધું જ છે, આ આંકડા લેવાના. 960 અને 520 હતા ને કુલ, તો જુઓ એમાં 960માં કેટલા વધ્યા, તો કે છોકરાઓ 140 ઉમેરો થયો તો પ્લસ કરો, કુલ છોકરાઓ 1100 થયા. છોકરીઓ 100 વધી તો સરવાળો કરો તો 620 થઈ. એટલે છેલ્લા કોલમમાં કુલ છોકરાઓ અને છોકરીઓ મળ્યા આપણને, એ બંનેનો સરવાળો અહીંયા થઈ જશે 1720. ચલો, આ તમામ નવા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓની સાથે જ રહેતા હતા. તમામ નવા એટલે જે વધ્યા 140 અને 100 એ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓની સાથે રહેતા હતા. એટલે બધા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં પ્લસ થશે. બરાબર, જો હોસ્ટેલમાં હતા કેટલા 2014માં 700, 700માં 140 વધ્યા બધા, એટલે કે 840 અહીંયા આવશે. છોકરીઓ કેટલી હતી હોસ્ટેલમાં 420, તો 420માં જે 100 છોકરીઓ વધી એ 100 એ 100 પ્લસ થશે, તો 520 છોકરીઓ આવી. હવે આ બંનેનો સરવાળો કુલમાં થઈ જશે. તો કુલનું જે કોલમ છે કુલ છોકરા છોકરીઓ, એમાંથી હોસ્ટેલમાં રહેતા છોકરા છોકરીઓ બાદ કરો તો હોસ્ટેલમાં ન રહેતા છોકરા છોકરીઓ મળી જશે આપણને. બરાબર, કુલમાંથી હોસ્ટેલમાં રહેતા બાદ કરો તો ન રહેતા, અને એ ન કરવું હોય તો હોસ્ટેલમાં ન રહેતા એક પણ વધ્યા નથી. એટલે જે 2014માં હતા 260 એના એ જ સંખ્યા રહેશે. બરાબર, કારણ કે અહીંયા હોસ્ટેલમાં ન રહેતા 2015માં વધ્યા જ નથી, એટલે સંખ્યા એને એ જ રહેશે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 9. ગુણધર્મ નક્કી કરીએ આપણે. બેંકની વાત છે, બેંકમાં નોકરી કરતા, એમાં સ્નાતક, અનુસ્નાતક અને વ્યવસાય એ અભ્યાસ છે. પછી પુરુષ સ્ત્રી જાતિ છે અને પરિણીત અપરિણીત પણ છે. એટલે પહેલાં તમારે આ 3 ગુણધર્મો લખવા પડશે. હવે રકમ ઉપરથી નક્કી કરવાના ગુણધર્મો, કે અભ્યાસ તો કે સ્નાતક, અનુસ્નાતક, વ્યવસાય, જાતિમાં પુરુષ સ્ત્રી, અને વિવાહિત દરજ્જો તો કે પરિણીત અને અપરિણીત. તો જો આ રીતે કોષ્ટક બનશે. ઉપર ટાઇટલ આવશે, બેંકમાં નોકરી માટે ઉમેદવારોની તેમના અભ્યાસ, જાતિ અને વિવાહિત દરજ્જા મુજબ સંખ્યા દર્શાવતું કોષ્ટક. ડાબી બાજુ અભ્યાસ લેવાનો, સ્નાતક, અનુસ્નાતક, વ્યવસાયિક, નીચે કુલ. ઉપર મુખ્ય જાતિ લીધી, અહીંયા પુરુષ સ્ત્રી. પેટા વિભાગમાં પરિણીત અપરિણીત કુલ, પરિણીત અપરિણીત કુલ.
અને કુલ ઉમેદવારોમાં પરિણીત અપરિણીત કુલ. એટલે આ રીતે આખું કોષ્ટક તૈયાર થશે. પહેલાં ચલો હવે કોષ્ટક બનાવી દીધા પછી એક એક લીટી વાંચીએ. કોઈ એક બેંકમાં નોકરીની જાહેરાતમાં 2000 અરજીઓ આવી હતી. તો 2000 અહીંયા કુલમાં લખવાના. તે પૈકી 50% ઉમેદવારો સ્નાતક હતા, 40% અનુસ્નાતક હતા અને 10% વ્યવસાયિક લાયકાત. બરાબર. તો 2000ના ભાગ પાડવાના. જુઓ 2000ના 50% ટકા આવે એટલે ગુણ્યા 50 ભાગ્યા 100 આવશે. તો 2000ના 50% 1000 સ્નાતક એટલે ગ્રેજ્યુએટ. બરાબર. કુલ ઉમેદવારોની સંખ્યા 2000, એના 50% સ્નાતક, 40% અનુસ્નાતક, 40% અનુસ્નાતક. તો જુઓ અનુસ્નાતક કુલ સંખ્યાના 40% છે ને, 2000ના 40% 800 આવશે. અને વ્યવસાયિક 10%, 2000ના 10% 200. બરાબર. એટલે કે 1000 આવ્યા, 800 આવ્યા અને 200. તો જુઓ સ્નાતક, અનુસ્નાતક અને વ્યવસાય 3 ભાગ પાડ્યા. 2000ના 50%, 40% અને 10%. આગળ વાંચીએ કે બરાબર. વ્યવસાય લાયક સ્નાતક ઉમેદવારો પૈકી 60% પુરુષો હતા, તેમાંથી 25% પરિણીત હતા. તો ગણતરી કરવાની કે સ્નાતક ઉમેદવાર કેટલા છે? 1000, એના 60% એટલે 600 પુરુષ હતા. બરાબર. તો પુરુષની પહેલી સ્નાતકની કોલમ છે આખી, એમાં કુલ પુરુષો 600 આવશે. સ્નાતકમાં કુલ પુરુષ આવશે 600 હતા. વાક્ય ચાલુ છે કે પરિણીત પુરુષ, કુલ પુરુષ જે 600 આવે એના 25% હતા. બરાબર. એટલે કે 600ના 25% આવશે 150. 600ના 25% 150. તો 600માંથી પરિણીત બાદ કરીએ તો બાકી રહ્યા એ અપરિણીત પુરુષ રહેશે. પહેલાં કુલ પુરુષો મળે એમાં પરિણીત પુરુષ આપ્યા 25%, તો બાદ કરો તો બાકીના મળશે અપરિણીત. બરાબર. ચલો પરિણીત સ્ત્રી સ્નાતક ઉમેદવારોની સંખ્યા 40%. એ વાક્ય ચાલુ છે. જુઓ 60% પુરુષોમાંથી 25% પરિણીત હતા. હવે 40% સ્નાતક સ્ત્રી ઉમેદવાર પરિણીત હતી. એટલે અહીંયા સ્નાતકનું કામ પૂરું થઈ ગયું. તો જુઓ કુલ સ્ત્રી ઉમેદવાર મળી આપણને. કુલ સંખ્યા 1000 છે, એમાંથી 600 પુરુષ બાદ કરતા તો બાકીની 400 સ્ત્રી રહી. આ કોલમ મળી, 400 સ્ત્રી રહી. હવે પરિણીત અપરિણીત જ અલગ પાડવાના છે આપણે. તો 400 સ્ત્રી છે, એમાંથી 40% સ્ત્રી પરિણીત હતી. 400 ગુણ્યા 40 કરો, ટકાની નિશાની દબાવો કેલ્ક્યુલેટરમાં, એટલે 160 સ્ત્રી પરિણીત હતી. કુલમાંથી 160 બાદ કરતાં 240 મળી ગયા. આ બંને કોલમ થઈ ગયા. તો પરિણીત પુરુષ 150 વત્તા 160, સરવાળો અહીંયા આવશે કુલમાં. અપરિણીત પુરુષ 450, અપરિણીત સ્ત્રી 240. તો અપરિણીતનો સરવાળો અહીંયા આવશે અને આ બંનેનો સરવાળો થઈ જ જશે ઓટોમેટિક. ચલો અનુસ્નાતક ઉમેદવારો પૈકી 60% પુરુષો હતા, જેમાં 40% પરણેલા હતા. હવે અનુસ્નાતક 800 શોધ્યા છે આપણે પહેલાં, કુલના 40%. એમાં પુરુષ ઉમેદવારો કેટલા હતા? તો કે 800ના 60% 480 થશે. તો પુરુષોમાં કુલ 480 છે, અહીંયા લખવાના. હવે એમાં પરિણીત અપરિણીત અલગ પડશે. તો પરિણીત પુરુષ અનુસ્નાતક ઉમેદવાર 40% આપ્યા. તો જે 480 પુરુષો મળ્યા એ 480ના 40% કરો એટલે 192 પરિણીત પુરુષો મળ્યા. તો પરિણીત પુરુષ 192. તો 480માંથી 192 બાદ કરીએ તો આવશે 288 અપરિણીત.
હવે જો કુલ આપણને 800 મળેલા છે, એમાંથી પુરુષ 480 બાદ કરતા સ્ત્રી કેટલી મળશે? 320. બરાબર, આ ત્રણેય મળી ગયું, સ્ત્રી મળી ગઈ. હવે સ્ત્રીમાં પરિણીત અપરિણીત બાદ કરવાના છે. અનુસ્નાતકની વાત ચાલે છે. 60% પુરુષો કર્યા આપણે, એમાં 40% પરણેલા હતા. જ્યારે અનુસ્નાતક સ્ત્રીઓ પૈકી 50% સ્ત્રીઓ પરણેલી હતી. ચલો, સ્ત્રીઓ કઈ રીતે શોધી આપણે? તો કે અનુસ્નાતક કુલ 800 છે, એમાંથી કુલ પુરુષ બાદ કરતા સ્ત્રી 320 મળે. હવે 320 સ્ત્રીમાંથી 50%, બરાબર, એટલે 320ના અડધા 160 પરણિત, તો અપરિણીત પણ 50% જ હોય ને, 160. એટલે કે 320ના 2 ભાગ પાડ્યા, અડધા અડધા 50%, 160 પરણિત અને 160 અપરિણીત. ચલો, હવે આ બંને કોલમ તો મળી જ જાય. કઈ રીતે મળશે બોલો? અનુસ્નાતક પુરુષ 192 પરણિત અને સ્ત્રી 160, તો 192 વત્તા 160નો સરવાળો 352. હવે અપરિણીત, તો અપરિણીત પુરુષ 288 વત્તા 160, એટલે કે 445. એટલે કે અનુસ્નાતકનું કામ પૂરું થયું. ચલો, હવે વ્યવસાયિક ત્રીજો પ્રકાર છે, અહીંયાથી શરૂ થશે કે વ્યવસાયિક લાયકાત ધરાવતી 30% સ્ત્રીઓ પૈકી 60% સ્ત્રીઓ પરણેલી હતી. ચલો, તો વ્યવસાયિકમાં આવો. 10% સ્ત્રીઓ 200 આપણે શોધેલી છે, યાદ રાખજો, અહીંયા લખેલી છે. ચલો, એમાં વ્યવસાયિક સ્ત્રી ઉમેદવાર કેટલી હતી? 30%. તો કુલ 200 સંખ્યા છે, એમાંથી 200ના 30% 60 આવશે, તો 60 સ્ત્રીઓ છે. તો સ્ત્રીના કોલમમાં કુલમાં 60 લખો પહેલાં. હવે 200માંથી 60 સ્ત્રીઓ લખી, તો 60 બાદ કરતા 140 કોણ હોય? પુરુષ. બરાબર, એટલે સ્ત્રી બાદ કરતા પુરુષ મળી ગયા. બસ, હવે પરણિત અપરિણીત અલગ પાડીશું છે ને. 30% સ્ત્રીઓમાં 60% સ્ત્રીઓ કેવી હતી? પરણેલી હતી. તો 60 સ્ત્રીઓ મળી આપણને. આ જે 60 લખ્યા, એના પરણિત અપરિણીત હવે 2 ભાગ પાડવા છે. તો એની 60% સ્ત્રીઓ, તો 60 ગુણ્યા 60%, 36 સ્ત્રીઓ પરણેલી હતી. ક્યાં આવશે? સ્ત્રીની વાત ચાલે છે. 60માંથી 36 પરણેલી, તો બાકીના અપરિણીત જ હોય. બરાબર, 60માંથી 36 બાદ કરતા 24 રહેશે. 60માંથી 36 બાદ કરતા 24. જો આ કોષ્ટક થોડા સમજવા છે ને, 2 વખત વિડીયો જોશો તો સમજાશે. અને છતાં આપણે શાળા શરૂ થાય ને ત્યારે રિવિઝન તો કરીશું જ, પણ એટલો બધો સમય નહીં મળે, એટલે આમાં થોડો ધ્યાન રાખજો વધારે. ગણિતિક વિષયો આ રીતે ઓનલાઈન સમજાવવા બહુ અઘરા પડે છે અને વિદ્યાર્થીઓને સમજવામાં પણ તકલીફ પડે. એટલા માટે આપણે આ રીતે ગણેલા દાખલા સમજાવીએ છીએ. જો હવે છેલ્લું વાક્ય રહ્યું, પરણિત અપરિણીત પુરુષોની સંખ્યા સમાન હતી. પુરુષ તો આપણને મળી ગયા. કઈ રીતે? 200માંથી 60 સ્ત્રીઓ બાદ કરતા 140 પુરુષ, તો 140 સમાન, એટલે હમણાં 50% આવ્યું હતું ને એના જેવું 70 આવે ને, અડધા. પરણિત પુરુષ અને અપરિણીત પુરુષોની સંખ્યા સમાન હતી, એટલે 140. હવે જો આ કુલના કોલમનો કોઈ યુઝ ના થયો એટલે ન પાડો તો પણ ચાલી જાય. બરાબર, એની ઉપરથી જો શોધવાનું હોય તો જરૂર પડે, બાકી આપણે કુલનું કોલમ પાડીશું, આમ સરવાળા કરી દેવાના. બરાબર, ચલો, બધું જ મળી ગયું. હવે કશું જ બાકી નથી. એટલે આવા વિડીયો તમારે 2 વખતે જોવા. 2 વાર જોશો તો ખ્યાલ આવશે, કારણ કે આ દાખલા જે આ રીતે સમજાવવા એકલા સહેલા નથી હોતા. બરાબર, એક તો તમારા માટે આ કોમર્સ નવું સબ્જેક્ટ નવો ગણાય, એટલે થોડી તકલીફ રહે ઓનલાઈનમાં. પરંતુ આપણે જે કંઈ પ્રશ્નો હોય એ આપણે જ્યારે શાળા શરૂ થાય ત્યારે આપણે 100% દૂર કરીશું. બરાબર, વર્ગમાં બોર્ડ ઉપર જે રીતે સમજ મળે એવી મજા કે એટલી સમજ આમાં કદાચ ન આવી શકે. એ આખા ગુજરાતનો પ્રશ્ન છે, એકલો આપણો નથી. પણ એક આ પદ્ધતિ છે, એક ભાગ છે કે અત્યારે તમે ઘરે બેઠા કરી શકો.
બરાબર. તમને જે અભ્યાસક્રમની પીડીએફ મોકલાવી છે એમાં કોઈ પ્રકરણ બાદ કરેલું નથી, એ ધ્યાન રાખજો. પરંતુ દરેક ચેપ્ટરમાંથી અમુક પોઈન્ટ જે બાદ કર્યા છે એ તમારે ચેપ્ટરની શરૂઆતમાં ટીક કરવાના છે. 2.3 હોય એટલે સ્વાધ્યાય 2.3 એવું નહીં સમજી લેતા. 2.3માં શું આપેલું છે તો કે કોષ્ટક. હવે કોષ્ટકનો અર્થ, એના ઉપયોગ, બરાબર, અને કોષ્ટકના દાખલા આ પ્રકરણમાં છે, બરાબર. એટલે સ્વાધ્યાય 2.2 અને એને લગતા દાખલાઓ તમારે આવશે. નિશાની કરી રાખો ને તો હવે પછી નવો શરૂ થાય એમ. એટલે કોષ્ટકવાળા દાખલા આ ચેપ્ટરમાં છે. પહેલું ચેપ્ટર સંપૂર્ણ રાખેલું છે, બરાબર. એવું તમને કહેતો જ રહેશે. તો અને શરૂ થયા પછી પણ આપણે વ્યવસ્થિત ટીક કરાવી દઈશું કે આટલું તૈયાર કરવાનું છે અને આટલું તૈયાર નથી કરવાનું. એટલે વ્યવસ્થિત તમારે ગણી નાખવાનું છે, બરાબર. અને કંઈ પ્રશ્ન હોય તો શાળા શરૂ થાય ત્યારે જ આપણે બોર્ડ ઉપર એ ગણાવી અને સોલ્વ કરીશું. પણ લખી નાખવાનું કમ્પ્લીટ છે તમારે. પહેલું ચેપ્ટર કમ્પ્લીટ થિયરી પૂરેપૂરી લખી નાખવાનું છે. બીજા ચેપ્ટરમાં પણ વિભાગ ABC બધું લખી નાખવાનું છે તમારે, બરાબર. એટલે નોટબુકો કમ્પ્લીટ રાખવાની છે. અસ્તુ.